સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો આજે છે શનિવાર અને આજે કોલેજ જવાનું છે નહીં, એટલે ફૂલ મજાની લાઈફ. તો અત્યારે આપણે જોઈએ શ્યામભાઈને કોલેજ જવાનું હતું. હું શ્યામભાઈ કોલેજ જવાનું ને? હા જો ગાઈસ આમ ફેવરેટ કાર્ટૂન છે, આમ મજા જ આવે, જો મજા જ આવે. હું કોલેજ જવાનું ને? સારું સારું હાલો. અને અહીંયા જો અહીંયા બધા ગામડેથી જો બા આવી ગયા છે અને તુવેર ફોલે છે. અને અહીંયા વિડીયો કોલ ઉપર વાત ચાલે છે. જો અમારા બાબુનો ફોન ચાલુ છે. આ જો અહીંયા તુવેર ફોલાય છે. હવ ફોલો એ નથી. જો હજી આ માંડવીનું બાચકું છે એ હવે ફોલવાનું છે. હવે જાય ટાઈમ મળે તઈએ. Meanwhile, કોપરા પાક ખાવા સવારે આપણે પેંડા બતાવ્યા હતા. વટાણે હવે થોડોક માવો સાઈડમાં કાઢી લીધો હતો, તો થોડોક કોપરા પાકને ટ્રાય મારી લઈએ. ને અમારે કંદોઈમાં છે જીગુબેન દાદાણી, એનું કામ ચાસણીમાં રેડી છે. બધી ખાવે પણ થોડીક ચાસણીમાં તકલીફ પડે એટલે અમારે એને ખાસ બોલાવવા પડે. જીગુબેન તમારો અભિપ્રાય દ્યો. બની જાય એટલે આવજો. બોલો કઈ એમાં હું બોલવાનું હોય? બનાવવા આવો, જેને બનાવવા હોય કેજો, આવી જશે. એમાં હું જીગુબેન ને ઓર્ડર દેવાનો હવે. આવો ભલે પછી મહેશભાઈ કીધા રાખે હું આવું છું ખાવા. હા ઈ તો કે 1 hour later. આપણે હવે થોડું ફ્રેશ થવા માટે અહીંયા બાજુમાં અમારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, દેવસ્યનું ક્રિકેટ ગ્રાઉન્ડ. ત્યાં આવી ગયા છીએ મેચ રમવા. આ જો આ સુભભાઈ છે, એની કોલેજની ટીમમાં સિલેક્ટ થયા છે, જસપ્રીત બુમરાહ. આજે 2 વિકેટ લીધી હતી એક ઓવરમાં. એની પ્રેક્ટિસ કરાવવા માટે અમે આવ્યા છીએ, પણ અત્યારે એ ના પાડે છે રમવાનું, કે હાથ દુખે છે. હવે હાથ દુખે, કાલ પછી ટ્રાય કરશું. લ્યો એટલામાં થાકી ગયો યાર. આજે પ્રેક્ટિસ કરીએ. કેટલા હવાના 9 વાગ્યાથી 2-2:30 વાગ્યા સુધી. ઓહો ગાઈસ, ફ્યુચરનો જસપ્રીત બુમરાહ આપને મળી ગયો છે. 5 hours later. ગાઈઝ 8 વર્ષનો બાળક અત્યારે ઝૂલા ઝૂલી રહ્યો છે. તમારો બેસ્ટ ભાઈ વ્લોગર ભાઈ. સો ગાઈસ આવી જાવ, ઝૂલા ઝૂલવા મજા જ આવી જાય એકદમ. હા, આ લોકો બે બોડી બનાવે, આપણે આમાં હિંચકા ખાઈએ, મજા જ આવે. અમાર શુભભાઈ નું જો આપણે જો આજે ભાઈ હાથ દુખે છે. એવું છે. બતાય ના અમારે ફેમસ નહીં થવું. અવાજ અમારા કાફી હે ભાઈ. ચલો ગાઈસ આવી જાવ ઝૂલા ઝૂલવા. આપણે આવી ગયા તો વોક ઉપર, અને વોકના બાને શુભભાઈ કહે છે કે એક ગેમ રમીએ, છુપમ છુપાઈ. અને ઓલું કઈ હતું ઓલી એપનું નામ? હા, એટલે વોકી ટોકી જેવું એપ છે. હવે એમાં 2 જણા છુપાઈ જશે ને 1 જણાને એને ફાઇન્ડ કરવાનું છે. એ આપણો મંથનભાઈ ફાઇન્ડ કરશે. ફાઇન્ડ કરી. હા કઈ વાંધો નહીં ભાઈ, ચલો હું દાવ લઈ લઈશ. નાના છોકરાઓ માટે હવે હાલે. તો આ 2 હવે ઇન્સ્ટોલ કરે છે, હવે પછી જોઈ. ઓલા 2 લોકો છુપાઈ ગયા છે, હવે આપણે એને પકડવાના છે, ગોતવાના છે. યાર એ લોકો જોડે તો વોકી ટોકી છે, આપણી જોડે તો કાંઈ છે નહીં. કદાચ અહીંયા ક્યાંક હોવો જોઈએ ભાઈ, એકાદો તો. અહીંયા જો છુપવાની જગ્યા સારી એવી છે, કદાચથી અહીંયા કોઈક મળી જાય. કોઈ નથી. તો હવે ગાઈસ આપણે એ લોકોને શોધીએ, પછી જોઈએ. તો આપણે એ લોકો મળી ગયા છે.
મારા હારા ચીટિંગ કરીને આમ બહાર નીકળી ગયા હતા અહીંયાથી મળી ગયા હારા મળી ગયા કાકા ગાર્ડન ની બહાર કાઢ્યા એટલે તેમાં મેં તમને જોયા જ નતા તો ભાઈ મને મળી ગયા હું અહીંયાથી ગેટથી મેં જોવા આવ્યો મને લાગ્યું તમે બહાર જ જઈશો પણ એ ઓલા કાકા કીધું હાલો બહાર નીકળો છોકરા એમાં ઓલો તો પાછો અહીંયા હું જોઈ ગયો તોય ભાગી ગયો હાલો હવે એ ક્યાં ગયો હવે એ ખોવાઈ ગયો ભાઈ તારે ગોતવાનું હવે તો હવે સીધો ઘરે મળશે ભાઈ હવે તો ગાઈસ ગેમ ઓવર હો ગઈ છે આ ભાઈ પણ આવી ગયો તો અત્યારે હજી ગોતી નતો એ રહેવા દે હવે કાંઈ ઓવર નથી તમને બે ને હું જોઈ ગયો તો એમ તો જોઈ લેતો હું અરે આમ પકડી લેવાનો ત્યારે ગણાય બરોબર જેમ કીધું પકડાનો એમ એ તો હું તો ઊભો રહી ગયો હવે એમાંય મારો વાક તો ભગાય ને બે લોકો પકડાઈ ગયા છે ગાર્ડન નો ટાઈમ પતી ગયો એટલે અમે બહાર આવીને ઊભા હતા એટલે આપણે જો એ ઊભા નતા હો, મેં એકદમ લાઈવ તમને ભાગતા જોયા છે પછી હું તો ભાગતો જ નતો હું તો ઊભો તો શાંતિ તો પણ તું મને તારી નજરની સામે ના પકડી ગયો શુભને તારી સામે અરે બે ને હું અરે તમે સે ચલા ગયા તમે બે જણા ભાગ્યા હતા મેં બે ને જોઈ લીધા હતા અરે આવી ગેમમાં હું આમ વધારે લોકો હોય ને તો મજા આવે એકલો જણો આમાં મજા ના આવે આમ 5-6 જણા હોય ને તો હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાલે પાછા એક નવા બ્લોગમાં બાય બાય